21મી જૂન એટલે વિશ્વ યોગ દિવસ। 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આણંદ જિલ્લામાં ઉજવણી સંદર્ભે વિડીયો કોન્ફરન્સ રૂમમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રેસ કોન્ફરન્સમાં શું જણાવે છે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સાહેબ તેમની બાઇટમાં। 17મી સામાન્ય સભા તરફથી 21મી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણી કરવાનું મંજૂર થયેલ છે। ત્યારથી આખા વિશ્વમાં 21મી જૂનના રોજ ભવ્યતાથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે। આ વખતે ગુજરાત રાજ્યમાં સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે આખા રાજ્યમાં 21મી જૂનના રોજ મોટા પાયે કાર્યક્રમો થવાના છે। આપણા જિલ્લામાં પણ આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષાનો જે મુખ્ય કાર્યક્રમ છે સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટ, જે આપણા જિલ્લાની એક ઓળખ છે, સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટમાં થવાનું છે। આ ઉપરાંત દરેક નગરપાલિકા વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં પણ કાર્યક્રમોનું આયોજન થયેલું છે। દરેક કોલેજીસ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ અને અન્ય સંસ્થાઓને પણ અપીલ કરવામાં આવી છે એ જાતે સિવિલ સોસાયટી પણ યોગ દિવસના રોજ કાર્યક્રમ કરી યોગાનો જે મેસેજ લોકો સુધી પહોંચાડવાનું છે કે યોગને પોતાના જીવનમાં અનુસરવાનું અને યોગ એક જીવનની ડેલી હેબિટમાં એડ કરવાનું જે બાબત છે, આ બાબત લોકો સુધી વધુમાં વધુ જાય, બહોળી પ્રસિદ્ધિ થાય। આ માટે 21મી જૂનના રોજ જિલ્લામાં ભવ્યતા સાથે દરેક જગ્યાએ ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવનાર છે।